નમસ્કાર ગુજરાત, તાતની વાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા અને કામના સમાચાર ઉપર આપણે નજર કરીશું. મિત્રો, આ માહિતી તમને જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે તાતની વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળતું જાય અને આવી લોકોપયોગી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ. એટલે ખાસ કરીને નીચે લાલ કલરનું બટન આપેલું છે એના પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો કાળઝાળ ગરમી અને માવઠાની આફત. મિત્રો, રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી નાખી છે. 19 અને 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે. મિત્રો, ગરમીથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતનો રાજકીય નકશો બદલાઈ જશે. મિત્રો, કેન્દ્ર સરકારના નવા સીમાંકન અને મહિલા અનામત અધિનિયમથી ગુજરાતનું રાજકીય માળખું બદલાશે. લોકસભાની બેઠકો 26થી વધીને 39 અને વિધાનસભાની 182થી વધીને 273 બેઠકો થવાની શક્યતા છે. મિત્રો, આ ફેરફારમાં 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે, એટલે કે 13 લોકસભામાં અને 91 વિધાનસભા બેઠકો પર મહિલાઓનું શાસન હશે. મિત્રો, 2029ની ચૂંટણી પહેલા આ અમલીકરણથી મહાનગરોમાં મોટા ફેરફાર થઈ જવાના. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો ખેત તલાવડી બનાવવા માટે તાડપત્રીની સહાય. મિત્રો, ગુજરાત રાજ્યના ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન એટલે કે તાડપત્રી લગાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવનાર છે. મિત્રો, ખેડૂતોએ પોતાનો ખર્ચે બનાવેલી તલાવડીઓમાં જ આ જીઓ મેમ્બ્રેન એટલે કે તાડપત્રી ફિટ કરી આપવામાં આવશે. આ યોજના માટે ઓનલાઈન અરજીઓ 30 માર્ચથી શરૂ થઈ છે અને 15 મે 2026 સુધી સ્વીકારવામાં આવશે. ખેડૂતોએ સત્તાવાર પોર્ટલ gtalawadi.gujarat.gov.in પર જઈને નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મેરેજ સર્ટિફિકેટમાં લગાવાશે દંપતીનો ફોટો. મિત્રો, ગુજરાત સરકાર કન્યા અને વરરાજા બંનેના ફોટાવાળા લગ્ન પ્રમાણપત્રો ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પૂર્ણ થતા આગાહી મહિનાઓમાં આ દરખાસ્ત અમલમાં મૂકવામાં આવશે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ પહેલ ગુજરાત લગ્ન નોંધણી નિયમો 2026ને વધુ કડક બનાવવાના પ્રયાસોનો ભાગ છે. મિત્રો, ફેબ્રુઆરીમાં આ અંગે જાહેર પ્રતિસાદ માંગવામાં આવ્યો હતો, જેમાં 127 પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા. એટલે કે મિત્રો, જો મેરેજ સર્ટિફિકેટ તમે કઢાવશો તો તમારા મેરેજ સર્ટિફિકેટમાં તમારા પત્નીનો અને તમારો બંનેનો ફોટો હાજરમાં હશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાલન શાહની સંપત્તિ જાહેર થતા વિવાદ. જો તમે મિત્રો સોશિયલ મીડિયામાં એક્ટિવ હશો તો બાલન શાહ કોણ છે એ તમને ખબર પડી જશે. અને મિત્રો, ખબર ન હોય તો તમને જણાવી દઉં કે નેપાળના નવા પીએમ છે અને જે મિત્રો રેપર છે. મિત્રો, નેપાળના પીએમ બાલન શાહ અને કેબિનેટે સંપત્તિ જાહેર કરતા હોબાળો મચ્યો છે. બાલન શાહ પાસે 14.6 મિલિયન રોકડ અને 190 તોલા સોનું અને અનેક જિલ્લાઓમાં જમીન જપ્ત થઈ છે જોવા મળી છે. મિત્રો, નાણામંત્રી વાઘેલ પાસે 19 મિલિયનના શેર છે અને મિત્રો, JNZ આંદોલન બાદ સત્તામાં આવેલા નેતાઓની આટલી મિલકત જોઈ વિદ્યાર્થીઓ રોષે ભરાઈ ગયા છે અને આવકના સ્ત્રોતની તપાસ માંગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના નેતાઓની સંપત્તિ ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો SBI બેંકમાં નવી સુવિધા. મિત્રો, SBI તેના ગ્રાહકો માટે WhatsApp બેન્કિંગ સર્વિસ લઈને આવી રહી છે. આ સુવિધા દ્વારા ગ્રાહક ઘરે બેઠા જ ઘણા જરૂરી બેન્કિંગ કામકાજ સરળતાથી કરી શકશે. SBI 2022માં સેવા શરૂ કરી હતી, જેમાં શરૂઆતમાં માત્ર બેલેન્સ ચેક અને મિની સ્ટેટમેન્ટ જેવી સુવિધાઓ મળતી હતી, પરંતુ હવે બેંકે આમાં ઘણા નવા ફીચર જોડી દીધા છે. ગ્રાહક હવે WhatsApp દ્વારા એકાઉન્ટ સ્ટેટમેન્ટ, લોનની જાણકારી, NRI સેવાઓ અને અન્ય ઘણી સુવિધાઓ મેળવી શકશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી છે. મિત્રો, દેશભરમાં વસ્તી ગણતરીનો પહેલો તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ગયો છે. આગામી 5 એપ્રિલથી ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત થવાની છે. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પહેલા ઓનલાઈન વસ્તી ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી, જે મિત્રો 20મી તારીખથી હાઉસ લિસ્ટિંગ થવાનું હતું. આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો સોનામાં મહાતેજીની આગાહી। મિત્રો, ગ્લોબલ બ્રોકરેજ ફર્મ યુબીએસના જણાવ્યા રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 29,000 સુધીનો તોતિંગ ઉછાળો જોવા મળી શકે છે। વર્ષ 2026ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $5,900 અને ભારતમાં 1,74,000ના સ્તરે પહોંચવાનું અનુમાન છે। મિત્રો, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી આ તેજી માટે મુખ્ય કારણો બનવાના છે। રોકાણકારો માટે સોનું ફરી સુરક્ષિત આશ્રય સ્થાન સાબિત થવાનું